નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો હતો। જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપની જીત થતા બનાસ વિજય ઉત્સવનો કાર્યક્રમ પાલનપુરના ચડોતર કમલમ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં બનાસકાંઠાના હજારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ઉત્સવને બનાસની જનતાનો લોકોત્સવ ગણવામાં આવે છે। આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જાહેર સભાને સંબોધી હતી। તેમણે પોતાના સંબોધનમાં કોંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા। જાહેર સભાને સંબોધતા જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે આખા રાજ્યમાં જ્ઞાતિવાદ ફેલાવવાનું કામ કરનાર કોંગ્રેસના બંને નેતાઓને બનાસની જનતાએ પાણીછું આપવાનું કામ કર્યું છે। રાજ્યના શહેરી પરિવહન ક્ષેત્રે સુવિધાઓનો વ્યાપ વધારવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના અંતર્ગત નવસારી, વાપી અને પાલનપુરમાં કુલ 17 નવા બસ રૂટને મંજૂરી આપવામાં આવી છે। આ નિર્ણયથી ત્રણેય શહેરોમાં જાહેર પરિવહન વ્યવસ્થા વધુ સુદૃઢ બનવાની સાથે નાગરિકોને સસ્તી અને સરળ મુસાફરીનો વિકલ્પ મળશે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષના વિજય બાદ માતા અંબાના આશીર્વાદ લેવા અંબાજી ખાતે પહોંચ્યા હતા। વહેલી સવારે તેમણે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું। જગદીશ વિશ્વકર્માએ ભક્તિભાવપૂર્વક માતાજીના શિખર પર ધ્વજારોહણ કર્યું હતું। ત્યારબાદ તેમણે માતાજીની ગાદીએ જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ પણ લીધા હતા। પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમ ચૂંટણીમાં કેસરીઓ લહેરાતા તેમણે આ જીતને માતાજીના આશીર્વાદ ગણાવી વિજયનો હર્ષ વ્યક્ત કર્યો હતો। તેમણે આસામ અને બંગાળમાં પણ સારા પરિણામો આવે તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે બનાસ વિજય ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી પણ દર્શન અને પૂજા અર્ચનામાં સહભાગી થયા હતા। મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રદેશ અધ્યક્ષનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। સુઈગામ તાલુકાના ઝલોયા ગામની પ્રાથમિક શાળામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા સિવિક એક્શન પ્રોગ્રામ હેઠળ સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। દેશ સેવા સાથે સમાજ સેવાના ભાગરૂપે બીએસએફના જવાનોએ શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને રમતગમતના સાધનો પૂરા પાડ્યા હતા। 8મી બટાલિયન વોરિયર્સ બીએસએફ દ્વારા ગુરુવારે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નડાબેટ આવતા જતા લોકો માટે આરઆઈ પ્લાન્ટ, એક વ્યક્તિને વ્હીલચેર, 4 નિરાધાર વિધવા બહેનોને રોજગાર માટે સીવવાના સંચા, એર કુલર અને વોટર ટેન્કનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત પ્રાથમિક શાળાને ખુરશીઓ, વોટર બેગ, વોલીબોલ, બેડમિન્ટન, ક્રિકેટ કિટ, બેટ અને કેરમ બોર્ડ સહિત લાખો રૂપિયાની વસ્તુઓ આપવામાં આવી હતી। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અમરપુરા ગામે એસઓજી પોલીસે બાતમીના આધારે શાહિદ સબમર્સિબલ પંપ નામની દુકાનમાંથી દેશી હાથ બનાવટની 2 બંદૂક, કારતૂસ અને હથિયાર બનાવવાની સામગ્રી સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી। પાટણ એસઓજી પોલીસ સ્ટાફ વાગડોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રવીણદાન, લક્ષ્મણદાન અને પોલીસ કોન્સ્ટેબલ જગદીશ કુમારને સંયુક્ત બાતમી મળી હતી કે અમરપુરા ગામે એકતા ચોકડી પાસે આવેલ શાહિદ સબમર્સિબલ પંપ નામની દુકાનમાં શાહિદ અબ્બાસ દાઉવા ગેરકાયદેસર હથિયાર રાખે છે। આ બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં દુકાનમાં દરોડો પાડ્યો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 1992માં થયેલી એક સનસનાટીભરી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો। વટવાના કુતુબનગરમાં શમશુદ્દીન નામના એક શખ્સે તેની ગર્લફ્રેન્ડ શબનમની હત્યા કરી મૃતદેહને ઘરમાં આવેલા એક કૂવામાં દાટી દીધો હોવાની વિગતો સામે આવતા પોલીસે જેસીબીથી ખોદકામ કરી અવશેષો શોધવા બહાર કાઢ્યા હતા। આ અવશેષો મળ્યા બાદ હવે મૃતકના ભાઈ સાથે ડીએનએ મેચ કરાવવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે દર અઠવાડિયે એક યુવક દીવો કરવા આવતો હતો। આ યુવક હત્યા કરનાર પરિવારમાંથી હોવાનું અનુમાન છે અને પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે।
મૃતક આરોપી શમશુદ્દીન જીવતો નીકળ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો. તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર. રાજકોટના કાલાવડ રોડ પરના ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં રવિવારની રજામાં આગ લાગવાની ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે. આ ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા કડક તપાસ શરૂ કરવામાં આવી છે અને શહેરના અન્ય ગેમ ઝોન પર પણ તવાઈ બોલાવવામાં આવી રહી છે. રાજકોટના કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર અમિત દવેના જણાવ્યા મુજબ શહેરમાં આવેલ તમામ 7 ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીના સાધનો અંગે તપાસ કરાઈ હતી, જે પૈકી હાલ ફન બ્લાસ્ટ સહિત 3 ગેમ ઝોન બંધ. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ આંબેડકર નગરમાં તાજેતરમાં 28 એપ્રિલને જ મધરાત્રે ક્રિકેટ રમી રહેલા યુવકો પર કુહાડી અને ચપ્પુથી થયેલા જીવલેણ હુમલાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી દીધી હતી. આ ઘટનામાં પકડાયેલા આરોપીઓને લઈને જ્યારે વેસુ પોલીસ ઘટના સ્થળે સીન રિકન્સ્ટ્રક્શન કરવા પહોંચી ત્યારે આખો માહોલ તંગ બની ગયો હતો. આરોપીઓને પોતાના જ વિસ્તારમાં જોતા જ સ્થાનિક લોકો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ સોસાયટીનો મેઇન ગેટ બંધ કરી દીધો હતો અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વડોદરાની સયાજી હોસ્પિટલમાં 29મી એપ્રિલે પોસ્ટમોર્ટમ રૂમમાં ડોક્ટર પર થયેલા હુમલાના વિરોધમાં રેસિડેન્ટ તબીબોએ આજે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. આ હડતાલને કારણે હોસ્પિટલની નિયમિત સારવાર સેવાઓ પર અસર પડી રહી છે. મધ્યસ્થી કરવા કલેક્ટર અને જોઈન્ટ સીપી દોડી આવ્યા છે, જ્યારે ઇમરજન્સી સેવાઓ અને ઓપીડી દર્દીઓ માટે ચાલુ રાખવામાં આવી છે. ગઈકાલની ઘટના બાદ પીએમ કામગીરી બંધ થતા મૃતદેહોને ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગત રોજ 7 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. આંબુ રોડની માધવ ખેલાડીઓએ ગોપાલમાં યોજાયેલી અખિલ ભારતીય આંતર યુનિવર્સિટી જુજિત્સુ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 20 થી 24 એપ્રિલ દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં સીતા કુમારી અને પ્રિયંકા ચૌધરીએ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા, જ્યારે આદિત્ય કુમાવતે સિલ્વર મેડલ મેળવી પ્રતિભા દર્શાવી હતી. કોચ સિદ્ધાર્થસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ટીમે ઉત્તમ દેખાવ કર્યો હતો. રમતગમત નિયામક ડોક્ટર વિષ્ણુ ચૌધરીએ ખેલાડીઓની સિદ્ધિને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.